આજે આપણે બનાવીશું ટિપ્સ અને ટ્રિક્સ સાથે પહેલી વારમાં જ પરફેક્ટ રાજસ્થાની રબડી ઘેવર. તો ફક્ત 10 મિનિટમાં એકદમ સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ રબડી બનાવીશું અને પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ ઘેવર ઘરે તૈયાર કરીશું. પહેલી વારમાં જ પરફેક્ટ એટલા માટે કહું છું કે તમારી સાથે વિડીયો શેર કરતા પહેલા ઘેવરને મેં 8 થી 10 વાર બનાવ્યો છે અને જ્યારે ઘેવર પરફેક્ટ બન્યો ત્યારે જે ભૂલો થઈ એ બધી હું તમને આ વિડીયોમાં જણાવવાની છું. કોઈ પણ જાતના મોલ્ડ વગર ઘેવરને કયા વાસણમાં બનાવવું, ગેસની ફ્લેમ કેટલી રાખવી, ઘેવરનું બેટર કેવી રીતે તૈયાર કરવું અને ઘેવરની હાઈટ કેટલી રાખવી, આ બધી જ ખાસ વાત હું તમને આ વિડીયોમાં જણાવવાની છું, જેનાથી તમારો ઘેવર પણ પહેલી વારમાં પરફેક્ટ બનશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા આપણે બનાવવાનું છે ઘેવરનું બેટર. જેના માટે એક મોટા અને પહોળા વાસણમાં ઘરમાં રહેલી ગોળ ચમચીથી 3 ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી લેવાનું છે. અહીંયા તમારે પીગળેલું ઘી લેવાનું છે. હવે અહીંયા મેં બરફનો એક ટુકડો લીધો છે, જેનાથી આપણે ઘીને થોડું ફેટી લેશું. અત્યારે હું જે માપ લઉં છું એનાથી 10 નંગ જેટલા ઘેવર બનીને તૈયાર થશે. તો તમારે જે પ્રમાણે બનાવવા હોય એ રીતે મેઝરમેન્ટ લેવાનું. હવે બરફ સાથે ઘીને આપણે 3 થી 4 મિનિટ ફેટીશું એટલે આ રીતે ઘી સરસ જામી જશે. હવે આ ઘીને આપણે હજી ફેટવાનું છે, એકદમ ક્રીમ જેવું સ્મૂધ થાય ત્યાં સુધી. તો લગભગ 2-3 મિનિટ હજી તમે ઘીને ફેટશો તો બસ આ રીતનું ક્રીમ જેવું ઘી થાય ત્યાં સુધી તમારે એને ફેટવાનું. હવે શું કરવાનું છે, આની અંદર ઉમેરીશું બેટર તૈયાર કરવા મેંદાનો લોટ. તો અહીંયા મેં વાટકાથી માપો તો 1 વાટકો મેંદાનો લોટ લીધો છે. તો અડધો લોટ આપણે અત્યારે ઘીમાં ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. વજનથી માપો તો 200 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધેલો છે. એની સાથે 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું, જેનાથી ઘેવરનો સ્વાદ એકદમ સરસ લાગશે. સાથે ઘેવરનો કલર પણ સરસ આવશે. તો બેસનને સારી રીતે મિક્સ કરી ફરી આપણે જે અડધો મેંદાનો લોટ રાખ્યો હતો એને ઉમેરી દેશું અને એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો બેઝિકલી આપણે જેમ લોટમાં મોણ મિક્સ કરતા હોઈએ એ જ પ્રોસેસ અહીંયા આપણે કરવાની છે. હવે એકદમ સારી રીતે લોટ મિક્સ થાય પછી એની અંદર અડધા વાટકા જેટલું એકદમ ઠંડુ, બરફ જેવું ઠંડુ હોય એવું ઠંડુ આપણે દૂધ લેવાનું છે અને દૂધને સારી રીતે મિક્સ કરી 2 વાટકા જેટલું બરફનું ઠંડુ પાણી લેવાનું છે. તો પાણી બધું એકસાથે નહીં ઉમેરીએ. જો બધું પાણી એકસાથે ઉમેરશો તો બેટરમાં ગાંઠા પડી જશે. પરિણામે તમારે બેટરને મિક્સરમાં ક્રશ કરવું પડશે. એટલે એવું ન થાય એના માટે શું કરવાનું, થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને તમારે ખીરું તૈયાર કરવાનું છે. આટલું ખીરું તૈયાર કરવા માટે આપણે 2 વાટકા જેટલું એકદમ ઠંડુ પાણી જોઈશે અને અડધા વાટકા જેટલું દૂધ લીધું છે. 1 વાટકો મેં મેંદો લીધો છે. તો માપ એકદમ સહેલું છે અને તૈયાર થયેલું ખીરું તમે જુઓ આ રીતે એકદમ આપણે પતલું રાખવાનું. આ રીતે ઉપરથી હું ધાર કરું તો તમે જુઓ ટપ 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 એવો અવાજ આવે એ રીતનું તમારું પતલું ઘેવર માટેનું બેટર હોવું જોઈએ. હવે શું કરવાનું છે, ખાસ આ બેટરને એકવાર ગાળી લેવાનું, જેથી કોઈ નાના મોટા ગાંઠા રહી ગયા હોય લોટના તો આસાનીથી નીકળી જાય. તો સારી રીતે બેટર ગળાઈ જાય પછી ઘેવરમાં પરફેક્ટ જાળી પાડવા માટે અડધા લીંબુનો રસ આપણે ચાણામાં જ ઉમેરી દેશું, જેથી કોઈ લીંબુનું બી અથવા તો કોઈ પણ લીંબુના રેસા હોય એ સારી રીતે ગળાઈ જાય અને એકદમ પરફેક્ટ આપણું બેટર તૈયાર થાય. તો તમે જોયું ને, ઘેવરનું બેટર બનાવવું કેટલું આસાન છે. ખાસ જરૂરી છે બેટરની કન્સિસ્ટન્સી. આ રીતે ચમચામાંથી બેટરને નીચે પાડો તો ટપ 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 અવાજ આવે એવું તમારે બેટર કરવાનું. હવે બેટરને આપણે ચાસણી અને રબડી બનાવીએ ને ત્યાં સુધી ફ્રીઝમાં રાખી દેશું. ઘેવરને પરફેક્ટ તૈયાર કરવા એકદમ ગરમ ઘી અને એકદમ ઠંડુ બેટર, આ જ એની સિક્રેટ કી છે. તો હવે આપણું બેટર થોડીક વાર ફ્રીઝમાં રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈએ. તો એકદમ સિમ્પલ ચાસણી તૈયાર કરવાની છે, કોઈ તાર વગેરે નથી બનાવવાનું. 1 વાટકા ખાંડ સાથે અડધી વાટકી જેટલું પાણી ઉમેરી મિક્સ કરી દો. 1/4 ટીસ્પૂન કેસર ઉમેરી દો, જેથી ચાસણીની ફ્લેવર એકદમ સરસ આવે. ખાંડ એકદમ સારી રીતે એકવાર મિક્સ થઈ મેલ્ટ થઈ જાય, પીગળી જાય
એટલે ચાસણીને ચેક કરીને બતાવું. તો તમે જુઓ, આ રીતે એકદમ તમારી ચાસણી મધ કે તેલ જેવી ચીકણી થવી જોઈએ. કોઈ તાર ના બને એવી પતલી તમારે ચાસણી કરવાની છે. તો ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. ગેસને આપણે બંધ કરવાનો છે અને ચાસણીને ફ્લેવરફુલ તૈયાર કરવા અડધી ચમચી એલચીનો પાવડર ઉમેરી દઈશ અને સાથે આપણે અહીંયા 4-5 ટીપા જેટલો લીંબુનો રસ ઉમેરીશું, જેનાથી ચાસણીમાં બિલકુલ ખટાશ નહીં આવે, પણ ચાસણીમાં જે સુગર ક્રિસ્ટલ બને ઠંડી થાય એટલે જામી જાય એવું બિલકુલ નહીં થાય. તો ચાસણી તૈયાર છે. થોડી વાર સાઈડ પર રાખી દઈએ અને હવે ઇન્સ્ટન્ટ રબડી બનાવીએ. તો કડાઈમાં મેં 500 ml જેટલું દૂધ ગરમ કરવા રાખી દીધું છે. દૂધમાં બોઇલ આવે ત્યાં સુધીમાં એક મિક્સર જાર લેશું. એમાં અહીંયા મેં 10 નંગ પલાળેલા કાજુ લીધા છે. સાથે આપણે ઉમેરી દઈશું અડધા કપ જેટલો મિલ્ક પાવડર અને 1 કપ જેટલું દૂધ. એકદમ સારી રીતે બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું. હવે અહીંયા દૂધમાં એક બોઇલ આવે એટલે આપણે તૈયાર કરેલી જે પેસ્ટ છે કાજુ, મિલ્ક પાવડર અને દૂધની, એને ઉમેરી દઈશું. તો અહીંયા આપણે જે કાજુ, મિલ્ક પાવડર અને દૂધની પેસ્ટ એડ કરી છે એનાથી રબડી એકદમ ફટાફટ ઘાટી અને મલાઈદાર તૈયાર થઈ જશે. માત્ર 10 મિનિટમાં તમારી રબડી તૈયાર થઈ જવાની છે. હાઈ ફ્લેમ પર આપણે રબડીને થોડી વાર ઉકાળી લેશું. ફ્લેવર માટે 1/4 ટીસ્પૂન કેસર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું. જ્યારે મિશ્રણ થોડું 5-7 મિનિટ પછી ઘાટું લાગવા માંડે ત્યારે એમાં 4 ટેબલ સ્પૂન જેટલી ખાંડ, અડધી ચમચી એલચીનો પાવડર, 2-3 ટેબલ સ્પૂન બદામની ફ્લેક્સ અને 2-3 ટેબલ સ્પૂન પિસ્તાની ફ્લેક્સ ઉમેરી મિક્સ કરીશું. ફક્ત 10 મિનિટમાં તમે જુઓ, ચમચામાં સરસ કોટિંગ થાય એવી ઘાટી રબડી તૈયાર થઈ ગઈ. આ ઠંડી થશે એટલે એકદમ સરસ ઘટ્ટ થઈ જવાની છે. તો બસ આ સ્ટેજ પર આને બિલકુલ ઓવરકુક નહીં કરીએ. ગેસ બંધ કરી અને રબડીને ઠંડી થવા દેશું. અને હવે જોઈ લઈએ ઘેવરને બનાવવાનો છે કે એમાં. કોઈ પણ જાતના મોલ્ડ વગર આ રીતની એક સરખી સીધી તપેલીમાં તમે ઘેવરને તૈયાર કરી શકો છો. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસ પર તમે જે તપેલી રાખો છો એમાં એકદમ સારી રીતે ગેસની ફ્લેમ લાગવી જોઈએ. એકદમ સરસ તમારું ઘી કન્ટિન્યુ ગરમ રહેવું જોઈએ. એના માટે તમારે એક સરખું સરસ વાસણ હોય એવું ઘેવર બનાવવા પસંદ કરવાનું. ગેસ પર અત્યારે ઘેવરને તૈયાર કરવા મેં ઘી ગરમ કરવા રાખી દીધું છે અને આપણે ફ્રીઝમાંથી બેટરને કાઢી લેશું. ઘેવર માટે આપણું બેટર જરા પણ ગરમ ના થવું જોઈએ, એટલે મેં એક મોટા વાસણમાં થોડા બરફના ટુકડા રાખ્યા અને એમાં આ ઘેવરના બોલને રાખી દેશું. અહીંયા હું તમને હજી એકવાર બેટર બતાવી દઉં. જો બેટર ઘાટું હશે તો શું પ્રોબ્લેમ આવે એ હું તમને આગળ જણાવું છું, પણ બેટર તમને કેવું જોઈએ કે એકદમ પતલી ધારમાં પડવું જોઈએ. આપણે આ રીતે થોડું થોડું ઘેવર બનાવવા માટે બેટર ઉમેરવાનું છે. તો પતલી ધારમાં ટપ 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 બેટર પડે એ રીતનું તૈયાર કરવાનું. તો અહીંયા શું કરીશું, ઘેવરને બનાવવા માટે મેં અડધા કપ જેટલું બેટર એક વાટકામાં કાઢી લીધું અને એને આપણે ચમચીથી ગરમ ગરમ ઘીમાં ઉમેરવાના છીએ. અને હવે તમને બતાવી દઉં ઘેવરને તળવા માટે કેટલું તમારે ઘી કે તેલ ઉમેરવાનું. જે પણ વાસણમાં ઘેવર બનાવો છો તો અહીંયા તમે જુઓ, 1 આંગળ જેટલી હાઈટનો હું અત્યારે ઘેવર તૈયાર કરવાની છું. તો નીચે બીજું એટલું ઘી કે તેલ જોઈશે. જો ઘેવરની તમે પ્રોપર હાઈટ નહીં કરી હોય તો ઘેવરને કાઢવા જશો ત્યારે ઘેવર પતલું બનશે અને પરિણામે તૂટી જશે. તો અહીંયા એક ઘેવરની પ્રોપર હાઈટ તૈયાર કરવા અંદાજથી તમારે અડધા કપ જેટલું ખીરું જોઈશે અને ખીરાને તમારે આ રીતે ચમચીથી થોડું થોડું ગરમ ઘીમાં ઉમેરવાનું છે અને 1 ફૂટ ઉપરથી ઉમેરવાનું છે, જેથી પરફેક્ટ ચાળી પડે. તો હવે હું તમને બતાવું કે કેવી રીતે ઘેવર તૈયાર થશે. સરસ મજાનું આપણે ઘી ગરમ કરવાનું છે. એકદમ તમે જુઓ, સ્ટીમ નીકળે એવું ઘી ગરમ છે. ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે. હવે હું 1 ફૂટ હાઈટથી એકદમ ઉપરથી આ રીતે 1 ચમચી ખીરું ઉમેરીશ. થોડા બબલ્સ ઓછા થાય એટલે ફરી 1 ચમચી ઘી ઉમેરીશ. ત્યારબાદ ફરી બબલ્સ ઓછા થાય એટલે વાસણમાં સેન્ટરમાં વચ્ચે જ તમારે ખીરું ઉમેરવાનું છે. તો ફરી આ રીતે 1 ચમચી ખીરું. એ રીતે કરતા કરતા પ્રોપર ઘેવરની હાઈટ તૈયાર કરવા તમારે 25 થી 26 વાર આ રીતે ખીરું ઉમેરતા જવાનું. જ્યારે તમને એવું દેખાય કે એકદમ પરફેક્ટ ઘેવરની હાઈટ હવે થઈ ગઈ છે, આ રીતે સાઇડ્સમાંથી ઘેવર સરસ છૂટું પડે છે, ત્યારે હલકા હાથે વેલણથી ઘેવરને નીચેની બાજુએ કરી દેવાનું,
જેથી ઉપરની સાઈડ પણ ઘેવર સરસ શેકાઈ જાય. અને આ સ્ટેજ પર ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની. ગેસની ફ્લેમ ખાસ તમારે સ્લો એટલા માટે કરવાની છે કે જો ઘેવર કાઢવામાં વાર લાગશે અથવા ઘેવર ઓવરકુક થઈ જશે તો એ ઘેવર તૂટી જશે, પરિણામે આસાનીથી નહીં નીકળે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ ઘેવર આપણું તૈયાર થઈ ગયું છે. હવે જો તમે ઘાટું બેટર તૈયાર કર્યું હશે અને આસાનીથી બેટર ઉપર નહીં આવી શકે તો સેન્ટરમાં આ રીતે બેટર તમારું ચોંટી જશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. પરફેક્ટ બેટરની કન્સિસ્ટન્સી કરવાની અને પરફેક્ટ થોડી નિરાત રાખી અને ઘેવરને તૈયાર કરવાના. તો તમારાથી પણ એકદમ પરફેક્ટ ઘેવર પહેલી વારમાં જ બનશે. તો અહીંયા લગભગ મેં 10 નંગ જેટલા ઘેવર બનાવ્યા છે અને તમે જુઓ કેટલા સરસ જાળીદાર પરફેક્ટ ઘેવર તૈયાર થયા છે. તો હવે આ ઘેવરને તમે એકવાર બનાવી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને 1 મહિના સુધી ખાઈ શકો છો. જ્યારે તમારે ઘેવરને સર્વ કરવું હોય ત્યારે ઉપરથી આ રીતે થોડી ચાસણી ઉમેરો અને રબડીવાળા ઘેવર ખાવા હોય તો ઇન્સ્ટન્ટ રબડી તૈયાર કરી થોડી ચાસણી અને આ રીતે રબડી લગાવી ઉપરથી બદામ પિસ્તા ફ્લેક્સ, થોડી સૂકવેલી ગુલાબની પાંખડીઓ અને ચાંદીના વર્ક સાથે સજાવી સર્વ કરો. બજાર કરતાં પણ ટેસ્ટી અને સસ્તા ઘેવર ઘરે તૈયાર થશે. અને જો રબડી સાથે ના ખાવા હોય તો તમે ઘેવરને એમનેમ પણ ખાઈ શકો છો. તો ઘેવરની ઉપર આ રીતે ચાસણી ઉમેરી દો, થોડી બદામ પિસ્તાની ફ્લેક્સ અને ગુલાબની પાંદડીઓ સાથે સજાવી સર્વ કરો. આ મીઠાઈ બધાને ભાવશે. આજની રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી મહેનત અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.